સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથમાં શૌર્ય યાત્રા યોજાશે। સોમનાથમાં આજે ભવ્ય શૌર્ય યાત્રા યોજાશે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી રોડ શોનું આયોજન કરશે। જેમાં શૌર્ય યાત્રામાં પોલીસ અશ્વદળના 108 જેટલા તાલીમબદ્ધ અશ્વો ભાગ લેશે। રાજ્યના 15 જિલ્લાઓમાંથી આવેલા અશ્વ સવારો તેની અંદર જોડાશે। ટ્રેડિશનલ ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ યાત્રાની અંદર સામેલ થશે। અશ્વ સાથે કેસરી સાફા પણ તે લોકો ધારણ કરશે તેવી પણ વિગતો સામે આવી રહી છે। વડાપ્રધાન મોદી જેવો હવે સોમનાથની મુલાકાતે છે અને તેને લઈ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત આજે શૌર્ય યાત્રાનું પણ આયોજન કરાયું છે, જેની અંદર પણ વડાપ્રધાન પોતે જોડાવાના છે અને આ શૌર્ય યાત્રાની અંદર 108 જેટલા અશ્વદળ રહે છે તે પણ તૈનાત રહેશે અને તેમના સાથે તેમના દ્વારા આ શૌર્ય યાત્રા નીકાળવામાં આવશે।